સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં સિકલીગર ગેંગના ભેજાબાજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં સિકલીગર ગેંગના ભેજાબાજ આરોપીની ધરપકડ, જ્યાં આરોપીઓ મંકી કેપ પહેરીને ગુનાને અંજામ આપતા હતા, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોની પણ અટકાયત કરવામાં આવી છે। ત્યારે જગપાલસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બાઇકની ચોરી કરવા નંબર પ્લેટ કાઢી નાખતા હતા, જ્યાં મંકી કેપ પહેરીને ચોરીને અંજામ આપતા હતા। તો મહત્વપૂર્ણ ઘટના સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં જે ચીકલી ગેંગ કે જે ચોરીને અંજામ આપતા હોય છે, તે જે ચીકલીગર જે ગેંગના ભેજાબાજ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આરોપીઓ જે ગુનાને અંજામ આપવા માટે મંકી કેપ પહેરીને ગુનાને અંજામ આપતા હતા, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે। ત્યારે આરોપી જગપાલસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યાં બાઇકની ચોરી કરવા નંબર પ્લેટ કાઢી નાખતા હતા, ત્યારે મંકી કેપ પહેરીને ચોરીને અંજામ આપતા હતા, જ્યાં મંકી કેપ પહેરીને ચોરીને અંજામ આપતા ચીકલીગર ગેંગના આરોપીની ધરપકડ કરવામાં આવી। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીકલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી, એ રાંદેર પોલીસે ઘરફોડ ચોરીમાં પકડી પાડેલ છે, જેમાં આ આરોપીઓ જે મોટરસાઇકલની ચોરી કરેલ હતી એ મોટરસાઇકલની ચોરીનો નંબર પ્લેટ બધી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે। એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે, અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીકલીગર છે, એમને બંનેને પકડી પાડી મુદ્દામાં રિકવર કરેલ છે, અને હાલમાં પોલીસ એમની તપાસ કરી રિમાન્ડની કાર્યવાહી